Hi all, you are watching Homeopathic Talk with Dr. ગાયત્રી. તો ઇન જનરલ જે ઘણા બધા લોકોને હોમિયોપેથિક સિસ્ટમ વિશે, હોમિયોપેથિક પેથી વિશે જે ઘણા ક્વેશ્ચન હોય છે તે સોલ્વ નથી થતા અને ખોટા મિથ એટલે કે ધારણાઓ હોય છે તે બ્રેક કરવી જરૂરી છે. તો આજે આપણે તે જ ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો ઘણા બધા લોકોને ફર્સ્ટ ક્વેશ્ચન તો એ હોય છે કે હોમિયોપેથિક સિસ્ટમ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, કયા પ્રિન્સિપલને ફોલો કરે છે. તો ફર્સ્ટ, હોમિયોપેથિક સિસ્ટમ એ લાઇક ક્યોર્સ લાઇક નામના પ્રિન્સિપલ અને બેઝિક લોને ફોલો કરે છે. તે આપણે જાણીએ તો ફોર એક્ઝામ્પલ, આપણે જ્યારે ડુંગળી કટ કરતા હોઈએ છીએ એટલે કે ઓનિયન, તે કટ કરતા હોઈએ છીએ ત્યારે આંખોમાંથી પાણી નીકળે છે, નાકમાંથી પાણી નીકળે છે, સ્નીઝિંગ આવે છે, નેઝલ ઇરિટેશન થાય છે. તો ઓનિયનના આ બેઝિક ગુણધર્મ છે. હવે હોમિયોપેથિક મેડિસિન જે ઓનિયનમાંથી બનાવવામાં આવે છે તો તેના જ્યુસને અલગ કરવામાં આવે છે અને તેને પોટેન્ટાઇઝ કરવામાં આવે છે. તો જે પર્સનને આ ટાઈપના સિમ્ટમ્સ થતા હોય, ફોર એક્ઝામ્પલ રિકરન્ટ એલર્જી રહેતી હોય, સ્નીઝિંગ આવતું હોય, નાકમાંથી પાણી નીકળતું હોય, તે એક્રિડ હોય એટલે કે બળતરા કરતું હોય, આંખોમાંથી પાણી નીકળતું હોય, તો જે પર્સનને આ ટાઈપના સિમ્ટમ્સ થતા હોય તો તેને હોમિયોપેથીમાં ઓનિયનમાંથી બનતી મેડિસિન આપવામાં આવે છે. તો તે સિમ્ટમ્સ ક્યોર થાય છે.